તો અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં વડોદરા ફાયરની કામગીરી સામે આવી છે. તો સમાચાર વડોદરાથી સામે આવ્યા છે, જેમાં અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું હતું તેમાં જે વડોદરાની ફાયરની ટીમ છે તેમના દ્વારા કામગીરી કરવામાં આવી હતી. અમદાવાદ ફાયર સાથે વડોદરા ફાયરની ટીમો પણ જોડાઈ હતી અને ગત રોજ બપોરે 2 વાગ્યાથી મોડી રાત સુધીમાં રેસ્ક્યુ કરાયું હતું. ત્યારે રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરી ફાયર ટીમ વડોદરા પરત ફરી હતી. ત્યારે ફાયરની ટીમ વડોદરા આવીને તુરંત ફરજ પર જોડાઈ અને રિયલ હીરોની આ કામગીરીને મંતવ્ય ન્યૂઝ સલામ કરે છે. અમદાવાદમાં જે પ્લેન ક્રેશ દુર્ઘટના બની છે તેમાં વડોદરા ફાયરની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી અને અમદાવાદ ફાયર સાથે વડોદરા ફાયરની ટીમો પણ રેસ્ક્યુમાં જોડાઈ હતી અને ગત બપોરે 2 વાગ્યાથી મોડી રાત સુધીમાં બંને ટીમો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ગઈકાલે 12 જૂનના રોજ અમદાવાદ ખાતે અમદાવાદથી લંડન જતું જે યાત્રિકોનું વિમાન છે ક્રેશ થયું હતું અને તેની અંદર અનેક મુસાફરો મોતને ભેટ્યા હતા. સમગ્ર દેશ આજે આ પ્લેનની જે દુર્ઘટના છે એને લઈને શોકમય વાતાવરણમાં છે. ત્યારે સાચા અર્થમાં જે રિયલ હીરોઝ કહેવાય એ લોકો દ્વારા રેસ્ક્યુ વર્કની કામગીરી કરવામાં આવી હતી. અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગના અનેક લાશ્કરો સાથે વડોદરાની ટીમ પણ જોડાઈ હતી. વડોદરા શહેરના જે ફાયર સ્ટેશનો છે તેના કર્મચારીઓ અને અધિકારીઓ તાબડતોડ અમદાવાદ ખાતે ગયા હતા. ત્યારે વડોદરાના વડીવાડી ફાયર સ્ટેશનના જમાદાર ડીએમ રાજ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. રાજ સાહેબ, જે રીતે ગઈકાલની ઘટના બની, ખૂબ દુઃખદ ઘટના કહી શકાય. આવી ઘટનાઓના તમે અનેકવાર સાક્ષી બન્યા હશો, કેમ કે આપ આપાતકાલીન સેવાઓમાં છો. પરંતુ ગઈકાલની જે ઘટના છે એ હૃદયના તારને હચમચાવી નાખે તેવી ઘટના છે. આપણે જે કામગીરી કરી છે ગઈકાલે એ કેવી રીતે કરી હતી, અહીંયાથી કેટલા વાગે ગયા હતા અને શું પરિસ્થિતિ હતી ત્યાંની, એ વિશે અમને જણાવો. અહીંયાથી અમને 2 વાગે કોલ મળતા અહીંયાથી ઘટના સ્થળેથી પૂરા શહેરની ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળેથી ઓફિસરો સબ બધા ઘટના સ્થળે હતા. અને અહીંયાથી વડીવાડીથી અમારો સ્ટાફ લઈ અને અમે 1.5 થી 2 કલાકમાં અમદાવાદ પહોંચેલા. રાજભાઈ, જે રીતે તમે ઘટના સ્થળે પહોંચ્યા હતા, એક તરફ આગના ધુમાડા, મૃતદેહો પણ ત્યાં પડેલા હતા, કેવી રીતે રેસ્ક્યુ વર્ક કર્યું? મન વિચલિત પણ થયું હશે, કેમ કે આવી પરિસ્થિતિની અંદર કામ કરવું એ થોડુંક અઘરું પણ બનતું હોય છે. તે પરિસ્થિતિની થોડીક વાત કરો. અહીંયાથી અમે ગયા, પાણીનો મારો ચાલુ કરી, બોડી બધી બહાર કાઢી અને કાટમાર બધો ખહેરીને બોડી બહાર કાઢતા. અંદાજે કેટલા મૃતદેહો વડોદરાની ટીમે બહાર કાઢ્યા હશે? કેમ કે જે રીતે માધ્યમોમાં અહેવાલ આવ્યા છે કે સીટ બેલ્ટને પણ કાપીને મૃતદેહોને બહાર કાઢવાની પરિસ્થિતિની નોબત આવી હતી. હવે એમાં અમદાવાદ ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ હતી, એટલે બને ત્યાં સુધી તો એ લોકોએ કાઢી લીધા હતા. બીજી બધી બોડી આપણા બરોબર ફાયર સ્ટેશન પણ સાથે મદદમાં હતા. અને રાજભાઈ, છેલ્લો સવાલ, વડીવાડી ફાયર સ્ટેશન સાથે વડોદરાના અન્ય ફાયર સ્ટેશનોનો કુલ કેટલો સ્ટાફ, એટલે સમગ્ર વડોદરાના ફાયર વિભાગના કેટલા કર્મચારીઓ રેસ્ક્યુ ની કામગીરીમાં જોડાયા હતા? હવે એ તો અંદાજે 150 થી 200 માણસ જેવું તો હશે. ચોક્કસથી આ તમામ લોકો જે છે આ રિયલ હીરોઝ છે, કેમ કે આ તમામ લોકો ગઈકાલની જે વિમાન દુર્ઘટનાની જે ઘટના બની તેની અંદર એક રેસ્ક્યુની કામગીરી કરીને માનવતાની જે મહેક છે એ એમણે ફેલાવી છે. મહત્વની વાત છે કે આ તમામ લોકોની પ્રકારની તાલીમ પણ આપવામાં આવે છે કે આપાતકાલીન સમયે આ પ્રકારના રેસ્ક્યુ કેવી રીતે કરવા. પરંતુ ગઈકાલની જે ઘટના છે એ ઘટનાથી ક્યાંક ને ક્યાંક આ ફાયર વિભાગના ફાયર લાશ્કરોના મનમાં પણ એક ઊંડી છાપ પડી છે, કેમ કે એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો હવામાં ઓગળી જાય, ધુમાડો બનીને અસ્તિત્વ એમનું કાયમ માટે મીટી જતું હોય, ત્યારે આ પ્રકારની ઘટનાઓથી ક્યાંક ને ક્યાંક ફાયર વિભાગના જે કર્મચારીઓ છે તેમને પણ ઠેસ પહોંચતી હોય છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.